હેલો વિરાજભાઈ, કેમ છો? મસ્ત. ઓલ ગુડ. ઓલ ગુડ, ઓલ ગુડ. તમારી મૂવી આવી રહી છે કંઈક તો કર. ટાઇટલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અમે બહુ જ એક્સાઇટેડ છીએ જાણવા માટે. આ મૂવીનું થોડું તમે કહી શકતા હો તો. આ મૂવી કંઈક તો કર એક શિક્ષણ અને ધાર્મિક વાત ઉપર છે, બરાબર. એ હવે બધું તમે અમારી મહેનત ને એ બધું તમને જ્યારે સ્ક્રીન ઉપર આવશે અને તમે જોશો કંઈક તો કર કહેવા શું માંગે છે ત્યારે જ ખબર પડશે. અચ્છા, બહુ ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો છે. તો ઠીક છે, મૂવીનું તમે ના કહો, પણ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ મૂવીમાં? એવા કોઈ સ્પેસિફિક મુમેન્ટ્સ હશે મૂવી શૂટિંગ દરમિયાન જે ફન એલિમેન્ટ્સ હોય કે તમને કોઈ ઇમોશનલ મુમેન્ટ હોય જે તમને ટચ થઈ ગયું હોય કે તમને યાદ રહી ગયું હોય, એવું કોઈ મુમેન્ટ? ઇમોશનલ મુમેન્ટ બાપ સાથે જ્યારે વાત થતી હોય ત્યારે છે. ફન મુમેન્ટ જ્યારે અમે મારા જેટલા બી ગ્રુપના ગો સ્ટાર છે, બરાબર, એ સાથે અમારે મજાક મસ્તી થતી હોય. સ્પેશિયલ મુમેન્ટ જ્યારે રણુજા હું ગયો મંદિરમાં ફર્સ્ટ ટાઈમ, બરાબર. હું આજ સુધી ક્યારેય ગયો નથી રણુજા. અને જ્યારે શૂટ કરવાનું થયું ત્યારે ફર્સ્ટ ટાઈમ હું મંદિરમાં ગયો અને ફેસ ટુ ફેસ નજીકથી દર્શન કરવા મળ્યા અને છેક અંદર દર્શન કરવા મળ્યા. એ અદ્ભુત હતું મારા માટે અને એ તો હું ક્યારેય બી નહીં ભૂલી શકું. આ મારી લાઈફનો કહેવાય ને કે આમ ગોલ્ડન ચાન્સ હતો દર્શન કરવાનો રણુજા. એટલે બે વસ્તુ એમને સાથે થઈ છે. મૂવીમાં બી લીડ કેરેક્ટર હતા, સાથે સાથે એમનું સંદેશવાળું મૂવી છે, બટ એમને એક અલગ મેજિકલ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ થયો છે મંદિરમાં ગયા ત્યારે. આઈ એમ ડેફિનેટલી શ્યોર કે એમના આશીર્વાદ તમને છે. તમારું આ મૂવી સક્સેસફુલ બી જશે ને એટલું સરસ રહેશે. પણ તે કેમિસ્ટ્રી વિશે, તમારી શ્વેતા સાથેની શું કેમિસ્ટ્રી હતી? બધા કેરેક્ટર સાથે કેવી કેમિસ્ટ્રી હતી મૂવીમાં? બધા કેરેક્ટર સાથે શું કે બધા ફ્રેન્ડલી જ છે બધા, એટલે કોઈ મને એવું કોઈ કામ કરવામાં કંઈ તકલીફ પડી નથી. બધા ફ્રેન્ડલી છે અને શ્વેતા સાથે તો તમે બધા જોઈ શકો છો જોડી સારી જામે છે. ઓન સ્ક્રીન તમને લાગશે જ જોયા પછી. એટલે બધા સાથે મને ખૂબ જ મજા આવી છે કામ કરવાની. હસી મજાકથી યાર હસી મજાક કરતા કરતા પિક્ચર શૂટિંગ ક્યારે પતી ગયું ખબર જ ના પડી. દેટ ઇઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ આઈ થિંક. તમારા ફેન્સ માટે કે વ્યુઅર્સ માટે તમારે એક લાઈનમાં કેવું હોય કે કંઈક તો કર તમારે થિયેટર્સમાં આવીને કેમ જોવું જોઈએ? કંઈક તો કર એટલે એવું જ કહીશ કે ભણ્યા પછી બી તમારે મહેનત કરવી જોઈએ. ખાલી સમય પસાર ના કરવો જોઈએ, કારણ કે તમારું એક એક પગલું છે ને તમને ખૂબ જ આગળ લાવી શકે છે, બરાબર. એની માટે તમારે મહેનત કરવી જ જોઈએ. એની માટે આ તમારે પિક્ચર જોવું જ પડશે. પિક્ચર ડેફિનેટલી જોઈશું અમે. સંદેશ જે તમે તમારા વ્યુઅર્સને, તમારા ફેન્સને, તમારા વેલ વિશર્સને, ફ્રેન્ડ્સને આપવા માંગતા હો, કે શું સંદેશ આ મૂવી આપવા માંગે છે? એટલે કેમ ઇમ્પોર્ટન્ટ છે કે થિયેટરમાં જઈને તમારા મૂવી જોવું જોઈએ? હું એટલું જ કહીશ, કારણ કે હું અત્યારે હું બધું કહી દઈશ તો પછી આખી ચોપડી ખુલી જશે. એટલા માટે એટલું જ કહીશું કે કંઈક તો કર એની પાછળ ઘણું બધું છે, બરાબર. સ્ટડીથી માંડીને કોઈ બી વાતમાં તમારે કંઈક તો કરવું જ પડે. પાણીનો ગ્લાસ લેવો છે તો તમારે ઊભું થઈને જવું જ પડશે, બરાબર. એટલે એની માટે તમારે આખી પિક્ચર જોવી પડશે કે કંઈક તો કર વર્ડ્સ અને પિક્ચરનું ટાઇટલ પાછળ શું સ્ટોરી છે. એની પાછળ તમારે મહેનત કરવી જ પડશે જોવા માટે કે છેક સુધી કે આ કેવા શું માંગે. અમે ડેફિનેટલી ઈચ્છી રહ્યા છીએ. એક તો ટાઇટલ બી એટલું ઇન્ટરેસ્ટિંગ છે કે અમને ઓર ઈચ્છા છે આ મૂવી જોવા જવાની. તો તમારા ફેન્સને, વ્યુઅર્સને આપણા તમે એક મેસેજ આપી દો કેમ એ લોકો મૂવી જોવા આવવું જોઈએ. એક વખત ખાલી એ લોકોને કહી દો કે તમારું મૂવી જોવે. મારા બધા જ ફ્રેન્ડને એટલી જ રિક્વેસ્ટ છે કે આ પિક્ચર કંઈક તો કર થોડા ટાઈમમાં આવશે. કંઈક તો કર એટલે બધી જગ્યાએ મહેનત કરવી જ પડે છે આપણે, બરાબર. તો એ મહેનત ક્યાં ક્યાં કરીએ છીએ બધા લોકો કરતા જ હોય છે જીવનમાં. તો એ અમે ક્યાં ક્યાં કરી છે પિક્ચરમાં એ જોવા માટે તમે અચૂક આવો તો તમને બી નોલેજ આવે કે શું કરવું પડે આપણે લાઈફમાં તો આગળ વધી શકે. થેન્ક યુ.